નાનકડો પ્રસંગ બની ગયેલી હકીકત વાત સાંભળતા પણ આપણને ઘણી સમજણ પ્રાપ્ત થાય. વિરસદના સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી બહુ મોટા સંત થઈ ગયા, ભગવાન જેવા સંત. કદાચ તમે એનું નામ પણ સાંભળ્યું હશે. એક હરિભગત સ્વામીનો સેવક બહાર ગામથી દર્શન કરવા માટે આવેલા. આખી વાત જરા ધ્યાનથી સાંભળજો, ઘણા બધા દુઃખમાંથી આપણે બચી શકીએ એટલા માટે આ વાત કરું છું. થોડા દિવસ હરિભગત રોકાણા, ત્યાં સેવા કરી, કથા વાર્તા સાંભળી, ભજન કર્યું. પછી રાત્રે સ્વામીને કહે કે સ્વામી કાલ સવારે મારે જવું છે, મારે વહેલી બસ છે અને મારે બસ પકડવી છે, મારે જવું છે. સ્વામી કહેલા કાલ સવારે નહીં, પછી ગમે ત્યારે જવું હોય ત્યારે જાજે, પણ કાલ સવારે નહીં. હવે આ કે પણ સાહેબ મારે જવું પડે એમ છે, મેં ના પાડીને નથી જવાનું. વધારે કંઈ બોલી શીખો નહીં. પેલો ભાઈ સવાર પડી, સવારે વળી પાછું સ્વામીને કે સ્વામી મને આજ્ઞા આપો, મારે જવું છે. એટલે મેં તને કાલ તો ના પાડી, નથી જવાનું તારે, બેસ અહીંયા શાંતિથી, પછી જઈ છે. આમ સ્વામી કીધું. ત્યાં બરાબર આરતીનો ડંકો પડ્યો. જ્ઞાનજીવનદાસજી સ્વામી આરતી કરવા માટે આવ્યા. પહેલાં હરિભગતને એમ થયું કે આરતીનું દર્શન કરી આવું. બેગ તૈયાર રાખેલી બહાર, અને સ્વામી આરતી ઉતારવા માટે મંદિરમાં ગયા. પેલો હરિભગત આરતીના દર્શન કરવા માટે ગયો. સ્વામી આરતી ઉતારતા જાય અને આરતી ઉતારતા ઉતારતા પાછું વાળીને જોવે, એ જાતો નહીં હો. બોલો કેટલો ભાવ હશે. આજ દિવસ સુધીમાં ક્યારે તમે જોયું એવું કે આરતી ઉતારતા ઉતારતા કોઈએ વાત કરી હોય, કોઈએ કંઈ કીધું હોય? પણ આ તો જ્ઞાન જીવનદાસજી સ્વામી, સ્વામી આગ્રહ કરીને કીધું લા જાતો નહીં. આરતી ઉતારતા ઉતારતા વાત કરી, અને આરતીની છેલ્લી 3 કડી બાકી, અને આના મનમાં એમ થયું કે જો હું અત્યારે નહીં જાઉં તો પછી મને સ્વામી જવા દેશે નહીં. એટલે સ્વામી આરતી ઉતારતા રહ્યા, અને પેલો ભાઈ પાછળથી હરકીને ભાગ્યો. કોઈને કહેતો ગયો કે સ્વામીને કહેજો કે ભાઈ મારે જવું પડે, મત એટલે હું જાઉં છું, જો હું રહીશ તો મને સ્વામી રોકશે, આરતી પૂરી થશે તો મને સ્વામી રોકી લેશે. આમ કહી અને બેગ તૈયાર, બેગ લઈને ભાઈ ભાગ્યો. પાછળ સિંહ પેડો હોય એમ ભાગ્યો. રખે ને સ્વામી પાછળ દોડીને મને પકડી લે. આરતી થઈ, સ્તુતિ પ્રાર્થના વગેરે બધું થયું. સ્વામી તરત જ મંદિરથી નીચે ઉતર્યા અને પૂછ્યું સંતોને, બોલો હરિભગત ક્યાં ગયો? પેલા ભગત બહાર થયા તે ક્યાં ગયા? ત્યાં કોઈ સાધુએ કીધું સ્વામી એ તો બેગ લઈને ગયા, ઉતાવળમાં હતા અને એમ કહેતા ગયા કે સ્વામીને કહેજો કે મારે જવું પડે એમ છે એટલે જાઉં છું. જ્ઞાન સ્વામીએ માથે હાથ મૂક્યો ને કે ઓ માં, ગયો કાળના મોઢામાં એ ગયો. હવે મેં ના પાડી હતી તું જાતો નહીં, એની માથે કાળ ફરતો હતો, એની માથે કાળ ભમતો હતો અને એને મારે બચાવવો હતો, પણ વાત માયની નહીં, ગયો. હવે આમ સ્વામી કીધું. ત્યાં કોઈ હરિભગત સ્કૂટર લઈને આવ્યા અને સ્વામી કીધું તું જલ્દી જા, સ્કૂટર દોડાયું અને ઓલો હરિભગત એના હાથમાં બેગ હશે એને પાછું લઈ આવ જા. પેલા હરિભગત સ્કૂટર લઈને પાછળ ગયા, પણ સ્કૂટર જ્યાં પહોંચે પેલો હરિભગત બરાબર મંદિરથી થોડાક આગળ રોડ, અને રોડ ઉપરથી ઊભા બસની વાટે, અને ત્યાં એક વાહન આવ્યું અને ટક્કર મારી, ટ્રક આવી, ટક્કર મારીને ત્યાં ઓલા સ્કૂટરવાળાના નજરની સામે પ્રાણ પંખેર ઉડી ગયો. માણસો ભેગા થઈ ગયા, પછી બધી વિધિ પણ કરી. પેલા હરિભગતે સગી આંખે આ દ્રશ્ય જોયું કે સ્વામીએ ના પાડી હતી, સ્વામીએ ઘણી મનાઈ કરી હતી, પણ એને સ્વામીની વાત મનાણી નહીં. બસ પ્રસંગ તો બહુ નાનો છે, પણ મને તમને સમજવા માટે પૂરતો પ્રસંગ છે કે સુખી થવું હોય તો એક ભગવાનની, એક પોતાના સદગુરુની અને એક પોતાના માતા પિતાની વાત ક્યારેય પણ ચૂકવી નહીં. એ વાતને ક્યારેય પણ ઓછી માનવી નહીં, એને ક્યારેય અણદેખી કરવી નહીં, એના વચનને સ્વીકારવા, એના વચનને માનવા. આ લોક અને પરલોકમાં
મારા ભક્તજનો સુખી થવું હોય તો જે લોકો દુઃખી થયા છે એ બધાનું કારણ જે છે કે એમના વડીલો હોય, એમના સદગુરુ હોય, એમના સંતો હોય, એની વાત ન માનવાને કારણે દુઃખી થયા છે, અને જે માયના એ બધા સુખી થયા છે. નીલકંઠ વર્ણી સ્વયં ભગવાન છે, છતાં પણ એમણે મુક્તાનંદ સ્વામીની વાત માની. કઈ વાત માની? ભૂત જોવાનું કેન્સલ, કે તો જાવું, ન કે તો નથી જવું. બસ. અને આ કામ એ જ કરી શકે કે જેનો સ્વભાવ સરળ હોય. સ્વભાવ જેટલો અકળ હોય, સ્વભાવ જેટલો કડક હોય, એટલો એને માનવામાં પ્રશ્ન આવે, એને સ્વીકારવામાં ઘણી બધી સમસ્યાઓ આવે છે. હીરની ફેણ જેવો જેનો સ્વભાવ, એકદમ કોમળ સ્વભાવ, એકદમ સરળ સ્વભાવ, ભગવાનના સંતો કહે એટલે બધું પૂરું થઈ ગયું. પછી બીજી વાત નહીં, બીજો વિચાર નહીં, બીજો સંકલ્પ નહીં. જેતપુરમાં મંદિર બનતું હતું, મંદિરની સેવા સંતો હરિભક્તો જાત મહેનત બહુ કરેલી. એવું કહેવાય કે જેતપુર મંદિરનું નિર્માણ થયું, એમાં એક એવો પથ્થર નહીં કે જેમાં હરિકૃષ્ણ સ્વામીનો હાથ નો એડો હોય. કેટલી સેવા કરી છે, કેટલો દાખલો કર્યો છે. સ્વામી પોતે સેવા એટલી કરતા, હરિભક્તો સેવા કરવા માટે આવતા. એકવાર હરિભક્તો સેવા કરવા આવેલા, બહુ સેવા કરી, અને બપોરનું ટાણું થયું, સ્વામી બહુ રાજી થયા, અને સ્વામીએ લાડવા મગાવ્યા. લાડવા સ્વામી પીરસવા માટે આવ્યા, અને તે દિવસે બરાબર એકાદશીનો દિવસ. હવે શું કરવું? એકાદશીનો દિવસ સ્વામી લાડુ લઈ અને હરિભક્તોને આપવા માંડ્યા. લ્યો હરિભક્તો, આજે મારે તમને લાડવા જમાડવા છે. હરિભક્તો કે પણ સ્વામી આજે એકાદશી છે. સ્વામી કે તમે આજે મંદિરની સેવા કરી એટલે આજે તમારે લાડવા ખાઈને એકાદશી કરવી. એટલે આપણે એનો અર્થ એમ નહીં કરવો કે આપણે સેવા કરી તો લાડવા ખાવા. આ તો હરિકૃષ્ણ સ્વામીની વાત છે. સ્વામી એટલા સમર્થ હતા. આચાર્ય મહારાજ એ વખતે શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ એમ કહેતા કે આજના સમયમાં જો કોઈ ઉર્ધ્વ રહેતા પુરુષ જોવા હોય તો એ જેતપુરના કોઠારી હરિકૃષ્ણ સ્વામી છે. હે, આનંદ પ્રસાદજી મહારાજ એવું કહેતા કે આવા મોટા સંત છે. ઓલા ભક્તજનો, મોટા સંતોની વાત એમાં ક્યારેય સંકલ્પ ન હોય, એમાં ક્યારેય વિચાર ન હોય, એમાં ક્યારેય સંશય ન હોય, અને એ જ વચનને સમજી શકે, એ વચનને માની શકે, અને એ જ સુખી થઈ શકે. હવે જેને સુખી થવું હોય એમણે આટલી વાત સમજવી, હેરાન થવું હોય એને માટે કાંઈ કહેવાની જરૂર નથી. હેરાન થવું એને કંઈ કહેવાની જરૂર નહીં, પણ સુખી થવું હોય એમને માટે આ થોડીક વાત મેં કરી. અને આ વાત ભાઈઓ બહેનો, નાના મોટા, આબાલ વૃદ્ધ યુવાનો સૌ કોઈને લાગુ પડે છે. એક શબ્દમાં કહીએ, ઘણીવાર કહું કે શિક્ષાપત્રી કોના માટે છે? ત્યાગી માટે કે ગ્રહસ્થ માટે? ગ્રહસ્થ માટે. તો સ્ત્રી માટે કે પુરુષ માટે? બે આવી જાય. શિક્ષાપત્રી કોના માટે? એક જ માત્ર જવાબ, જેને સુખી થવું હોય એના માટે છે. ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, બાઈ હોય, ભાઈ હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, જે હોય તે, જેને સુખી થવું હોય એ બધાને માટે શિક્ષાપત્રી છે. દુઃખી થવું એના માટે નથી. બસ આ નાનકડો એવો કોન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખીએ તો જીવનમાં ઘણા સુખી થઈ શકીએ.